શિવ જોગી જલંધર શંકર ને નિત યાદ કરો શંકર ને નિત યાદ કરો શંકર ને નિત યાદ કરો पार्वती नाथ ने हे गुणपति नाथ ने पार्वती नाथ ने शिव जोगी जलंधर शंकर ने नित याद करो कोटवाड़ गयो से घेर घेर मेराનું આમંત્રણ આપવા પરંતુ હજુ તેના કાંઈ પણ સમાચાર નથી બાપુ એલા હું થયું એલા કોટવાડ અરે બાપુ ઉતાવળે પગે આવ્યો છો કારણ કે મધ્ય માનક ચોક ની અંદર આયોજન હૈયું દળાય છે તો હવે અને તમે આમ નામ છો હાલો મેળે જવાનું બાપુ મેળો ભરાઈ ગયો છે બાપુ મેરે તો જવું છે કોટવાડ હા 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 પણ આપણા રાજની અંદર સમાચાર આવ્યા શેના સમાચાર કે આપણા રાજની અંદર હા હા આપણા રાજકવિ પધાર્યા રાજકવિ આવ્યા છે માટેના દુહાસન સાંભળી હા, હા. અને પછી જ મેરાની મોજું માણશું વાહ બાપુ માટે બોલાવો રાજકવિ ખમા બાપુને ખમા બાપુને ખમા બાપુને ખમા હવે રાજકવિ આવે છે એના દુવા સાંભળીને અને પછી આપણે જઈશું આવી જાઓ રાજકવિ આવી જાઓ પણ જોને માગણી આવે તારે આંગણે હાથ જોને માગણ આવે તારે આંગણે અને રાવત રણસી લેવા તારા પણ આ તો કીર્તિ હે લજવાઈ ને ઢેલડી નગર તણી હરે રે અવતર જો રોડાકા પણ આજે આવી ઋતુ રે હે આવે અમે બોલીએ હરે મારા હોય ના ભાગી જાય વાહ કવિરાજ વાહ જાજી ખમાયો આ ઢલડી નગરની ધરાને એ જાજી ખમા ઢલડી નગરના ઠાકોર રાવ ત્રણસીને જાજી ખમાયો આજે દુનિયા મેળીની બેઠકને એ જાજી ખમા મારી આડી જુનવટની પણ જોને કોટે મોર કહુકિયા અને ઘરી વાદળ ચમકે પણ આજા મારા રુદાને આ રાવત જોને હાંદડો અરે સાજી દે પધારો રાજકવિ પધારો જાજી ખમા આજો ને ઢલડી નગરની ભૂમિ હે જાજી ખમા રાવત રણસીને જાજી ખમાયો આજે જને બાપુનો જમણો હાથ રાખી કોટવાડને મને કીધું વાહ હે જાજી ખમા મારા વકીલા ઉસ્તાદને જેને કવાર કાંગરીના ટેરવા ઉપર બાપ ફિકરીઓ નાચતી હોય એવું જેનું ઢોલા એવો મારે વિવેક ઉસ્તાદ નાની વયમાં જેનું મોટું નામ જાજી ખમા મારે માસ્ટર ને
અને પોતાના આંગળીના ટેરવા ઉપર બાપા સૂરને રેલાવતો હોય અને આવા ઢોલકનો સાથ હોય એટલે કહેવાનું બનતા જાજી ખમા મારે ભાનની થારી રે ભાનની થારી રે એ જાજી ખમા મારે ધોની ગોરી જાગર ને પણ જોને તો ધરાયું વિના ધાનને નિપજા 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 આ ધરાયું વિના આવા ધાનને નિપજે આવા ધાનને નિપજે અને આવા કુળ બિન જને મારું ન હો અરે તો જસન આ જખરા જોને નિપજે આપ જ્યાં બેઠા છો ત્યાં સરસ મજાનો અવાજ કરીને પહોંચાડતો આવી શ્રી ખોડલ ડિજિટલ સાઉન્ડ અને ઓપરેટિંગમાં ભાઈ મારે રસિકભાઈ એકવાર જોરદાર તાળીઓ ત્યાં સાઉન્ડ ને વજાવજો આ સાઉન્ડ હે આ સાઉન્ડ હે પણ જાને જનની ગણતા એવા ભટકને જલજા 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 બાપ ઢલડી નગરના ઠાકોર રાવત રણસિંહને જાજી ખમા બાપુના જમણા હાથ નાનજી કોટવાળ મને હોત કીધું બાપુના વખાણ કર્યા ડાયરાના વખાણ કર્યા હા હું હા એમને તેડો નહીં થયો કે હા થોડાક મારા વખાણ કરું મને મોત આવે ને વખાણ કોના થાય કોના થાય કે જેના વડવાઓએ કઈ શૂરવીરતાના કામ કર્યા હોય એના વખાણ થાય વખાણ કોના થાય કોના થાય કે બેન ગાય બેટી માટે થઈને જેને માથાના બલિદાન દીધા હોય એના વખાણ થાય અમે એવું તમારા વડવાઓએ કઈ કર્યું છે અમે એવું કઈ કરતા જ નથી એટલે અમારા વડવા કઈ સેવા તેવા નથી થઈ ગયા એટલે અમારા વડવા છે ને વડિયું ઠેકીને ભાગતા હતા શું લેવા તમને ખબર છે પણ મારા બાપાના બાપા એક વાત મને યાદ આવી છે એ હું તમને કહી દઉં એટલે એનો તમે દુઓ બનાવી નાખો તો જ મને મજા આવશે કારણ કે પાદરની અંદર પરબ બાંધેલું અને અહીંયા આમ જો ગોળા બાંધીને બેહતા જે ભટ્ટે માર્ગો આવે એના પાણી પાતા ઈ મારા બાપા બી ગયા પણ ગોળો હજી હાંસવો શું વાત કરો છો એનું નામ દીકરા કહેવાય પછી બળદને બાંધવાની રાસ ઈ આમ જો સીણે સીણે ફાતું ફાડીને ઈ છે ને ઈ મારા બાપાના બાપા ઈ ગૂંથતા હતા બળદ બી ગયા ઈ રાસ સીધે પડી છે અને ભગડવાનું સંતર ઈ પણ મારા બાપાના બાપા વગાડતા હતા બાપા બી ગયા સંતરેજી હાંસવું ભજન કરતા દીકરા કહેવાય હે પીવાનો હોકો ઈ હોકો કેવો આ પીવાન શાર કરે સંભળાય ગરુડ 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 અને ગરુડ ઈ મારા બાપા બી ગયા હોકો જે હાંસવો આ ચાર વસ્તુ એક દોમાં આવે તો જ હું તમને કેવરાત કહું ચારે વસ્તુ એક દોવામાં હા ભાઈ જાઓ હમણાં સંભળાવ્યું બે ગયો આ વોકો રહે જડી જોને હાથમાં વડવાનું આવ્યું અને તેથી ખીચીએ રહેશે પણ એ તો દોરો એ ફૂટશે જોને દેબનો અરે રે કદી જંતર વગાડતો જા નથી દેવું આવા કે લે અદવો ખોપરામ ખોપરામ ભાઈ ગયો લે કે સંતર વગાડતા અમારે કઈ ઘડિયા કે સંતર વગાડતા ગયા નથી સાંભળવો હા બાપુ હા દાતારી કોને કહેવાય કોને કહેવાય કહી દો ને સુરવીર કોને કહેવાય મહારાજ કસુંબો મીઠો કરાવો છે પણ કસુંબાની રંગત કેવી હોય કે કસુંબલ પિયર રાણા રાવતા અમલ કસુંબા હો ધીમે ધીમે અમલ કટોરાની માલિકા કસુંબો ઘોડાતો હોય એનું એક ની પૂજા પૃથ્વી ઉપર પડી જાય તો ધરતીના ફાટીને બે ભાગ આ કસુંબાની તાકાત છે કે ચિડિયા પે તો બાજ કો પડકાર કિયો જો ચકલા કદાચ ચાખી જાય તો બાજ સામે થઈને ત્રાળું મારતા આવી જાવ આ કસુંબાની તાકાત છે સૌપ્રથમ ખાસ અગત્યની જાહેરાત કે તન મન અને ધનથી આપ સૌ જે સહકાર અને સાથ આપી નાની નાની બાળાઓ માટે થઈ
જે જગદંબાઓ માટે થઈ તન મને ધનથી આજે આ કાર્યને દીપાવો છો. ખૂબ ખૂબ આ કાર્યકર્તા અને સ્વયંસેવક ભાઈઓને પણ ગામમાં મોટા ભાડુકિયા નાટક મંડળ એ પણ એક નિયમ લઈ અને ધર્મના કાર્ય માટે નીકળ્યા છે. બધા પોતપોતાના વ્યવસાય ને ખેતીવાડી મૂકી જે કામ મૂકી અને આજ તમારા કાર્યને દીપાવવા માટે તન મને ધનથી આવો ને આવો સાથ સહકાર આપશો. કારણ કે ટીપે ટીપે સરોવર ભરાય એમાં દીકરીઓને પણ કંઈક ને કંઈક તમે આપો છો. એ જગદંબાઓ રાજી થાય અને એ આશીષ મળે ને આવતા વર્ષે પણ આથી ભવ્ય એવું આયોજન થાય એવી માં જગદંબાને પ્રાર્થના કરવાની. પણ આજે એક મહારાજ કસુંબા કોને કહેવાય કે કસુંબા પિયા રાણા રાવતા અમલ કસુંબા હોય. મહારાજ પહેલી ધારનો કસુંબો પોતે કવિ પીએ પછી આ ડાયરાને પાય. જો ખાઈ પીને ખોટું કરીને મહારાજ તો જરા મૂળ થઈ જા. હવે કસુંબો મીઠો કરાવું મહારાજ. અને પછી આ ડાયરાને હવે એ જોને ખાઈ પીને હવે ખોટું કરી અરે તો જડાય મૂર્તિ જોયા અંતરનો આનંદ કાઢિયા તાવની તાજ ગુંબડાની રૂત આ બધું અંદરથી આવે. જે કોઈને અંતરનો આનંદનો ઉબડકો આવે બા અને જે કાંઈ ઘોર કરે તમામ પૈસા અહીંયા જ રાખવાના છે મારા બાપ. મન મૂકીને વરહી લેજો. આનંદનો પ્રસંગ છે ને આનંદ જ કરાવવો. પણ અંતરનો આનંદ ક્યારે આવે કે જેના કુળમાં 1 2 3 4 5 6 હાથ પડી સુધી લીજા જેના વડવાઓએ કંઈક વાવ્યું હોય ને ત્યાં ધર્મ હોય ને ત્યાં એના કુળમાં ત્રીજી પેઢીએ પાકે. કારણ કે ઘણાને ઈચ્છા થાય કે ઘોર કરવો છે દાન કરવું છે પણ દઈ ન હકે. કે જેને એમ કહેવાય કે બહેન ગાય બેટી માટે થઈ પોતાના લીલા માથાના બલિદાન દીધા હોય. દરેક કુળમાં એક સુરવીર થપાણો હોય. સુરો પૂરો ક્યારે થપાય કે કંઈક ને કંઈક બહેનો અને દીકરીઓ માટે થઈ ગાયોને માટે થઈને વારા ચડ્યા હોય ને ત્યારે એ સુરવીર થપાણો હોય. એટલે આ ઇતિહાસના પાના ઉપર આ ભારતની ભૂમિને મારે હજી વંદન કરવા પડે કે સંત સુરા દાતારોને નિબજાવતી આવરી વસુંધરા એ આ ભારતની ભૂમિ. અને આપ સૌનો આવો કાર્યક્રમ હોય ત્યારે મને કહેવાનું મન થાય પણ હાલો હાલો માનવીઓ પડાના 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 હાલો હાલો માનવીઓ પડાના જ્યાં વસ્યા સોલંકી તનો મારો છે જેને ભજીયા હાથા જોને ભાવ છે. જ્યારે વત્સરાજે મેં કહેવાય કચ્છમાંથી પડાણામાં આવે એની 18 વર્ષની વય એવો વત્સરાજ કે જેનો વંશ રાખવા માટે ભગવાન ભોળાનાથ આપેલું વરદાન. પણ જ્યારે પડાણાની માલિકો આવે લાલવાદી ફૂલવાદી એમ કહેવાય કે પૃથ્વીના પટાળમાંથી તક્ષક વાસુકી આનંદ રમવા નીકળ્યો અને પોતાની મીઠી મોરલીનો સૂર રેલી અને નાગરાજને પકડવા જાય. પણ કેવો મીઠી મોરલીનો સૂર માસ્ટર નાગરાજને પકડવા માંગે છે ને મોરલીનો સૂર રેલે બાપ. આ મારો સજિંદા હાથ નાગરાજને પકડવા જાય ને વત્સરાજ આવીને કે છોડી દો લાલવાદી ફૂલવાદીને કે આ નાગરાજના બદલામાં જોઈ તો મારું મસ્તક ઉતારીને આપી દઉં એવો સોલંકીનો શિરોમણિ. એટલે યાદ કરવો પડે આ સોલંકી તેનો જોને શિરોમણિ શિરોમણિ શિરોમણિ
આ સોલંકી કરો જણે શિરોમણી અને પરછન જેનો પણ એ તો તલવાર એ લઈને જો ને ત્રાઈ તો એ તો વેરી વાહે જો ને વછરા કવિરાજના પત્રની અંદર વાહ જરાક અહીંયા હા અહીંયા ભાઈ અમારે કવિરાજનું પાત્ર લીધું છે મચ્છુમાના નામ માથે 501 રૂપિયો ભેટ આપે છે જાજી જવાયું પણ જોને આ તો મારા ભાઈઓના જોને ભંડાર આ બધાય ભાઈઓ મારે ભંડાર અને જોને ખાતા કરી ખુંડે જોને આગળ કદી રાણીના એ એટલે ભોગતા બનાવે જોને ભાવ્યો પણ જોને આ તો ભાઈમાં કોઈ દી ભેદ નહીં અને નથી કુટુંબમાં કોઈ દી ચલે પણ આવે કદી રાણીના છોડાવે હો જાય જાજી ખમા મારા રંગીલા ઉસ્તાદ ને એ જાજી ખમા મારે ધ્રુવ જાગર ઇતિહાસના પાના ઉપર દાતારો સુરાવો ને સંત ન હોય તો આજે આ ધર્મના ટેકાઓ ન હોય તો કોઈ દી નભે નહીં એટલે કેવું પડે કે નવાય તો નભે નહીં એટલે મારે યાદ કરવા પડે જગતની માલિકો પ્રેમ ભાઈ ભાઈને હોય બાપ દીકરાને હોય કાકા ભત્રીજાને હોય માં દીકરીને હોય પણ મૈરા પછી એમ કહેવાય કે આપેલો કોલને જ્યારે નિભાવવા માટે ભૂતિયોનીમાં ગયા પછી બાપનો બોલ અને વાળાનો કોલ નિભાવવા માટે જેને એમ કહેવાય ઇતિહાસના પાના ઉપર એવો ધાતલ વડનો ધણી જેઠા વાળાનો દીકરો વીર માગનો કે ભૂતિયોનીમાં ગયા પછી બોલને નિભાવવા માટે આવ્યો પણ જ્યારે ભૂતિયોનીમાં જાય એ બાયલની વર્ષથી પોતાનો હેરણ નદીના કાંઠે એમ કહેવાય કે જ્યારે એના શરીરમાં કળશ લાગે ભૂતિયોનીમાં ગયા પછી માગનો સોચતો હોય બાપ અરે રે આ તો મરતા બોલો જોને માગણો તારે એમ કહેવાય વણિકની જાની વડલાની નીચે આવે અને બે કાંઠે એમ કહેવાય કે ખિલકારા કરતી હોય એવી હિરણ નથી પણ એ હિરણ ગાંડી થઈ હોય ત્યારે કહેવાનું મન થાય કે કવિઓ નદીને કેવી વખાણે હિરણ હલકારી જો બનવારી નદી રૂપારી ન નટરા હલકારી નદી રૂપારી જો બનવારી નટરારી ઓયા દરજતી ખિલકાર કરતી જાય જગારી જબરારી એવી નદીના કાંઠે જાજી ખમાયું જોને નંદી નગરના ધીરાને ये जाजी खमायो रावत रंसने जाजी खमायो बापुना कोटवार नाथीने जे निमित्त कार्यक्रम देवी ब्रह्मांड भानोदरी આપણો ઓઢણો ઓઢીને બેઠી માં જગદંબા કવિરાજનો બાનું છે માં ભગવતી 9 લાખ રોબડિયારીને યાદ કરવી છે
પણ એક છંદની માલિકો એમ કહેવાય બધી ભગવતીને એક હારે યાદ કરતા હોય કવિઓ દેવો માને પ્રાર્થના કરતા હોય અને એ ભગવતી ત્યારે એમ કહેવાય કવિ હોય હા મોજુ હા કીધું ને કે ઘોર કરવાની ઈચ્છા ક્યારે થાય નકર આ નાની વયમાં ઘોર કરવાની ઈચ્છા ન થાય એના હાથમાં પૈસા આપો ને એટલે ગલે ફૂગે પણ જેના કુળમાં કીધું કે 1 2 3 4 5 6 હાથ પડી ઉધી લઈ જાઓ જેના વડવાવે વાયુ હોય ને ત્યાં આવું ધર્મ બતાવો એવી 9 લાખ ખબરીઓને યાદ કરવી છે ત્યારે મારી દરબાર હરતા શ્રીકાર કરતા હરતા શ્રીકાર કાલી કમલા હે કમારી બસ સે કર સે કેસર નારી બન વદ કમા દો રક્તબીજનો વધ કરવા જાય પણ રક્તબીજ નામનો દૈત્ય એવો કે એક રક્તનું ટીપું આ પૃથ્વી ઉપર પડે એટલે 100 રક્તબીજ ઉત્પન્ન થતા ભગવતી ક્યાં રક્તબીજનું રક્ત જો સહાર કરું તો નીચે પડે પણ એક હાથમાં ખબર ને બીજા હાથમાં ખડકડે ભગવતી એમ કહે વિકરાળ મહાકાળીનું સ્વરૂપ ધારણ કર્યું આગળ રક્તબીજને પાછળ ડુંગરથી દંડલથી ડોટો મૂકે અને એ ભગવતી કેવી લાગતી હોય કવિઓ છે ત્યારે कमर में कसी कमर में तू समर में जा बनी दैता कमर में खल कमर ने रो उधर वीना बनी तकमार तकमार ढल हो ढल जो तुझी सी बेचरी कौन नहीं समाना जो कमाना हमारा અને ધીમે ધીમે એ ભગવતી જ્યારે ખપ્પર રક્તનું ભરેલું પીવા લાગે ને માં ભગવતીના નેત્રો લાલ ક્રિંગોળ જેવા થાય ત્યારે કહેવાનું મન થાય કે નમો નમો દુર્ગા સુખગરણી નમો નમો અંબા કહરણી નિરાકાર માં જોત તુમારી જેહુ લોક પઈ હે દિયા ચંદન નાક મહાવિશાલા ને લાલ રકોટે વિકરાલા રૂપ મતો કાય જાજી ખમા બાપ ઢેલડી નગરના ઠાકોરને મહારાજ દેશા રટણ કરતા કરતા ધીમે ધીમે ઢેલડી નગરના પાદરમાં આવું અને બાપ જો કસુંબો મીઠાવ કરાવ્યા વિના જાવ તો ચારણ ન કહેવાવ ચારણ ચોથા વેદ અવણ પડ્યો વાતો કરે ભાખમ આગેમાં ભેદ જેની જીભે વસેમાં જોગણી મહારાજ દેશા રટણ કરતા કરતા થાક પણ બહુ લાગ્યો છે તો આપ પણ મને રજા આપો જેથી કરી આપના સ્વયં ખંડની અંદર અતિથિ ભવનમાં આરામ કરું વાહ વાહ મહારાજ કવિરાજના તમને જાજા કરી જય જોગ માયા જય જોગ આયના રખો મહારાજન કરોડ દીવા જય જોગ